આજે આપણી વચ્ચે નવસારી જિલ્લાના બહુજન સમાજ માટે લડનારા યુવા લીડર ડોક્ટર નીરવભાઈ જોડાઈ ચૂક્યા છે. જી આપણે જે પ્રાંત અધિકારીને તમે ધરમપુર ખાતે જે રજૂઆત કરી હતી, જે કયા મુદ્દાને લઈને અને ક્યાં તે જણાવશો? નમસ્કાર, જોહાર. મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા. અત્યારે અમારા સામાજિક કામોથી જે કપરાડા રોડ પર અને આ બાજુ જે માકડબંધ થઈને ધામણી થઈને મોહના કાંવચાળી, પેણદા વગેરે ગામોમાં સામાજિક કામોથી જવાનું થયું ત્યારે જોયું તો રસ્તો અતિશય ખોદાઈ ગયેલો અને અતિશય ખરાબ હાલતમાં હતો. 2 મહિના પહેલાં ગયેલો ત્યારે પણ એ જ હાલત હતી, અત્યારે ગયો તો પણ એ જ હાલત હતી. આ બાબતે ગામજનો સાથે ચર્ચાઓ નીકળી તો ગામજનોએ ઉગ્રતાથી જણાવ્યું કે સાહેબ, અમે વારંવાર જણાવી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને આરએનબી વિભાગવાળા કોઈ કારણોસર રોડ બનાવી રહ્યા નથી. અને આ બાબતે અંદરખાને તપાસ કરતા એવું પણ જાણવા મળેલું છે કે અત્યારે ડામરનો ભાવ વધી ગયેલો હોવાથી જે તે લાગતા વળગતા વ્યક્તિઓએ કામ બંધ કરેલું છે. તો અને અત્યારે જૂન જુલાઈમાં ચોમાસું એકદમ હવે આવવાની તૈયારીમાં જ છે. જો અત્યારે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો જે સ્થાનિક લોકો છે તે લોકોની હાલત ખૂબ જ કફોડી થવાની છે. આમ પણ ધરમપુર અને કપરાડાના જે આંતરિયાળ વિસ્તારો છે, ઘણા ગામોમાં રોડ પણ નથી. આપણે વખતો વખત જોતા હોય છે કે સ્મશાન યાત્રા કાઢવા માટે પણ નદી ઓળંગીને જવું પડતું હોય છે, ડિલિવરી કરવા માટે પણ નદી ઓળંગીને જવું પડતું હોય છે. પુલો અને જે માળખાગત બેઝિક સુવિધાઓ છે તે આદિવાસી વિસ્તાર હોવાના કારણે અને અવાજ ઉઠાવનારા લોકોની સંખ્યા ઓછી હોવાના લીધે વારંવાર એ વિસ્તાર અન્યાયનો ભોગ બને છે. અત્યારે અમે ગત વર્ષે જે છે ત્યાંના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે અમે વારંવાર રજૂઆત કરતા વલસાડ જિલ્લા પાણી પુરવઠા વિભાગનો અમને પત્ર મળેલ છે કે જેમાં જણાવવામાં આવેલ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં અમે જે આ ધરમપુર અને કપરાડાના જે આંતરિયાળ વિસ્તારો છે તેના પીવાની પાણીની જે તકલીફો છે નિવારવામાં અમે મહદઅંશે સફળ થઈશું એવું એ લોકોએ અમને બાહેધરી આપેલી છે. આ ઉપરાંત ધરમપુર કપરાડા રોડ જે લાંબા સમયથી બિસ્માર હતો તે પણ અમે મુખ્યમંત્રી સાહેબને વારંવાર રજૂઆત કરીને તે પણ બન્યો છે. અને આ ઉપરાંત કપરાડાના અમુક જે આંગણવાડી હોય કે રોડ રસ્તાઓની સમસ્યા હોય, મોટી પલસાણ ગામ હોય કે પછી આ બાજુ અરણાઈ ગામ હોય, એ બધાના રસ્તાઓની સમસ્યા સુપેરે રજૂઆત કરતા આજ સુધી એમાં સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. આશા રાખીએ છીએ કે આ જે કામગીરી છે ચોમાસા પહેલા રોડ બનાવવાની થઈ જાય, નહીં તો આ જે સ્થાનિકો છે તે લોકો માટે માથાનો દુખાવો બનવાની છે આ સમસ્યા. અને ખાસ કરીને એ લોકોને કોઈક દિવસ ઇમરજન્સી ઊભી થઈ તો એ લોકોની શું હાલત થશે તે તંત્રએ વિચારવું જોઈએ. આ બાબતે અમે પ્રાંત અધિકારી ધરમપુરને રજૂઆત કરી છે. સાથે આ રજૂઆત વલસાડ કલેક્ટર અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ મોકલી છે. હવે જે પ્રજાના હિત માટે વિચારતા તંત્ર શું કરે છે આ બાબતે તે જોવાનું રહ્યું. જે તમે રજૂઆત કરી છે કયા માધ્યમથી રજૂઆત કરી છે? અમે ઈમેલના માધ્યમથી રજૂઆત કરી છે, જેને પ્રેસ મીડિયાએ ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ વિવિધ માધ્યમોથી અને પ્રસારિત પણ કરેલ છે. અને આ બાબતે અમને લોકોના ત્યાંથી ઘણા ફોન અને મેસેજ પણ આવ્યા છે કે સાહેબ, આપે અમારી રજૂઆત ધ્યાને લીધી, અમારી તકલીફોને ધ્યાને લીધી. એ બાબતે ખરેખર અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે રોડ બને એ માટે આપ સાહેબ વધારે પ્રયત્ન કરજો એવી એ લોકોએ અમને વિનંતી કરી છે. અંદાજે કેટલા વર્ષથી રોડ બનાવવાનો બાકી હતો? અંદાજે એટલે મતલબ વર્ષ એકથી જેવું કામ ચાલી રહ્યું છે એવું ગામ લોકોનું કહેવું હતું, પરંતુ ઘણા બધા ગામ લોકોએ એવું કહ્યું છે કે છેલ્લા 1.5-2 મહિનાથી કામ ટોટલી સ્ટોપ થઈ ગયેલું છે. જો તમારી માંગ સ્વીકારવામાં આવે તો તમે શું પગલાં લેશો? માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગામજનો સાથે આગળ મળીને રણનીતિ નક્કી કરીશું અને કદાચ જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરીશું. તમે ઇન્ટરવ્યુ આપી તે બદલ આપનો આભાર.